સ્પેશિયલ સન્ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં શિક્ષણ સમિતિ દ્વારા 53માં બાળમેળાનો પ્રારંભ। વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર આકર્ષક પ્રકલ્પો રજૂ કર્યા। વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 53માં વાર્ષિક બાળમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ શૈક્ષણિક પ્રદર્શનમાં શહેરની વિવિધ સરકારી પ્રાથમિક શાળાઓના હજારો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની સર્જનાત્મક શક્તિનું પ્રદર્શન કર્યું હતું। વિવિધ વિષય વસ્તુઓ અને આધુનિક વિચારધારાઓ પર આધારિત આ મેળો બાળકોમાં રહેલી આંતરિક પ્રતિભાને ઉજાગર કરવા માટે એક સબળ મંચ પૂરો પાડી રહ્યો છે। આ પ્રદર્શનના પ્રથમ દિવસે નાના બાળકોએ વિજ્ઞાન, પર્યાવરણ અને ભારતીય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર મનમોહક પ્રકલ્પો રજૂ કર્યા હતા। વિશેષ રૂપે ડોક્ટર હેડગેવર પ્રાથમિક શાળાની એક વિદ્યાર્થિનીએ ગુજરાતની અસ્મિતા સમાન ગરબાની પરંપરાને જીવંત કરી હતી। તેણે ગરબાના વિવિધ પ્રકારો અને રાજ્યના જુદા જુદા પ્રદેશોમાં પ્રચલિત લોક બોલીઓની છટા સાથે સંસ્કૃતિની સુંદર ઓળખ આપી હતી, જે મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી। શિક્ષણ સમિતિના પદાધિકારીઓના જણાવ્યા અનુસાર આવા આયોજનથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને જિજ્ઞાસા વૃત્તિમાં વધારો થાય છે। બાળમેળાના આરંભે જ મોટી સંખ્યામાં વાલીઓ અને નગરજનોએ ઉમટી પડીને બાળકોની કલા અને મહેનતને બિરદાવી હતી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પુસ્તકીય જ્ઞાનની સાથે બાળકોમાં વ્યવહારુ અને સાંસ્કૃતિક સમજ કેળવવાનો છે, જે આવતીકાલના નાગરિકોના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવશે।